બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। સાકરિયો સોમવાર। આ વ્રત ઘણું કઠણ છે। નબળો માંદો કરી નહીં। શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી માથાબોળ નાહી ધોઈ મહાદેવજીની નીચેની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વેળા મહાદેવજી કહી હુંકારો પૂરવો। આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો। નૈવેદ્યમાં 5-25 ને કે રૂપિયાની સાકર લેવી। સાકરના 4 સરખા ભાગ કરવા। એક ભાગ મહાદેવજીને, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવો। વધુ વિધિ વાર્તામાં આપેલી છે। વ્રત વાર્તા। કંકાવટી નામે નગર હતું। ત્યાં એક બ્રાહ્મણ રહેતો। બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો, એટલે એક કોઈ કન્યાને કે દે નહીં। કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઉપાયો કર્યા, પણ ફોગટ ગયા। છેવટે એણે 16 સોમવારનું વ્રત આદર્યું। વ્રત પૂરું થતામાં મહાદેવજીની કૃપા થઈ અને તેને કોઢ મટી ગયો। કંચન વર્ણી કાયા થઈ। ગામમાંથી તેના માંગા આવવા લાગ્યા। છેવટે તેણે એક ગુણવાન રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યા। ધણી ધણિયાળી સુખેથી રહેવા લાગ્યા, પરંતુ તેના ભાગ્યમાં હજુ દુઃખ લખાયેલું હતું। ગયા ભવના પાપના ફળો ભોગવવાના અધૂરા હતા। ચોમાચાના દાહડા હતા। મધરાતે ગાજ વીજળીથી આકાશ ખળભળી ઉઠ્યું। જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો। અચાનક કડાકા કરતી બ્રાહ્મણની ઘરની ભીત ફાટી। બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘર બહાર નીકળી ગયા। ઘડીક વારમાં આખું ઘર ઢગલો થઈને પડ્યું। અઠવાડિયું થયું, પણ વરસાદ બંધ નહીં રહે। કંકાવટી નગરીના લોકો ભારે ચિંતામાં પડ્યા। ઘણા ઘર પડી ગયા। ખેતરવાડી તણાઈ ગઈ। લોકોમાં ત્રાસ થઈ ગયો। થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાણે ઝૂંપડું બાંધ્યું, પણ હવે ખાવા શું? ગામના લોકો નિરાધાર દશામાં આવી પડ્યા હતા। સૌને પોતપોતાની પડી હતી, ત્યાં બ્રાહ્મણને કોણે ટેકો આપે? છેવટે બ્રાહ્મણે પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી। બ્રાહ્મણીએ કહ્યું, ભલે તમે સુખેથી જાઓ, મારી ચિંતા ન કરશો। હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ। બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો। ઘણો ફર્યો, પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં। આમ ઘણા દિવસ વીતી ગયા। છેવટે ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો। આશ્રમની ભૂમિ ઘણી રળિયામણી હતી। અહીં આંબા, આસોપાલેવ અને લીમડાના વૃક્ષો હતા। આશ્રમના ઉપવનમાં દાડમ, નારંગી, સીતાફળ સાથે જાતના ફૂલછોડ પણ હતા। આમ અહીંનું વાતાવરણ ઘણું જ મનોહર હતું। વળી પાછે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું। રખડી રજડીને કંટાળી ગયેલો બ્રાહ્મણને અહીં થોડોક દિવસ રહેવાની ઈચ્છા થઈ। બ્રાહ્મણ આશ્રમમાં ગયો અને ઋષિને પ્રણામ કરીને બેઠો। બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું। તેમણે બ્રાહ્મણને રહેવાથી સુખેથી હા પાડી। થોડા દિવસ પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો। તે ઋષિ પાસે ગયા અને જવાની આજ્ઞા માંગી। ઋષિ કહે, ભાઈ, તારું દુઃખ હું શી રીતે ભાંગું? મારી પાસે ધન હોત તો હું તને અવશ્ય સહાય કરત, છતાં લે, આ સંજીવન બુટી હું તને આપું છું, તે તને સહાયરૂપ થઈ પડશે। આ બુટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસીને પાવાથી મરેલું માણસ જીવતું થાય। તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ। ઋષિના આશીર્વાદ મળેલા બ્રાહ્મણ સજીવન બુટી લઈને ચાલી નીકળ્યો। બ્રાહ્મણ ફરતો એક નગરમાં આવી પહોંચ્યો। તે નગરમાં પેઠે તો અહીંના બધા જ માણસોને તેણે શોકમાં દીઠ્યા। તે થોડો દૂર ન થયો, ત્યાં તો હૈયા ફાટ રુદનની કરુણા સિંચો સાંભળવા લાગી। પાસે જ રાજાનું રાજભવન હતું। રાજાનો કુંવર મરી ગયો હતો, તેથી આખું રાજકુટુંબ હૈયા ફાટ રુદન કરતું હતું। બ્રાહ્મણને ઝટ પોતાની સંજીવન બુટી સંભળી એવી તે સીધી જ રાજભવનમાં આવી ગયો અને રાજાને પ્રણામ કરી કહ્યું, રાજાજી, જો આપ આજ્ઞા આપો તો હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું। રાજાએ પહેલા તો બ્રાહ્મણની વાત ન માની, પણ તેનો ઘણો જ આગ્રહ જોયો। ત્યારે કહ્યું, જો તમે મારા પુત્રને જીવતો કરશો તો તમે જે માંગશો તે આપીશ।
બ્રાહ્મણે પોતાની પાસેથી સજીવન બુટી કાઢી પથ્થરો પર ઘસી અને તેનું પાણી બનાવી કુંવરના મોંમાં રેડ્યું. થોડી વારમાં કુંવરના દેહમાં ઉન્નમ આવવા લાગી. કુંવર તો પાછું ફરી વેરવ્યું. આ ચમત્કાર જોતા જ રાજકુટુંબના માણસોના મોઢા ઉપર આનંદ ધરવા લાગ્યો. થોડી વારમાં કુંવર આંખો ઉઘાડીને બેઠો થયો અને વાર્તા સાંભળવા કરવા લાગ્યો. રાજાએ પોતાના વહાલ સોયા પુત્રને છાતી સરપો ચાપી લીધો. તેણે બ્રાહ્મણનો ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો. અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખમાં દિવસો વિતાવતી હતી. મહિના ઉપર મહિના વીતી ગયા છતાં તેનો પતિનો કોઈ સમાચાર ન હતો. એટલે ચિંતામાં ને ચિંતામાં તે દુબળી થઈ ગઈ હતી. હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણનો સોમવાર આવ્યો. કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું. બીજા બધા સોમવાર કરી એકટાણું જમે, પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો. એ તો મહાદેવજીને સંભાળતી ભૂખની મારી બેસી રહે. નમતો પહર થયો કે કકડીને ભૂખ લાગી. તેના પેટમાં બળતરા થવા લાગી, પણ કરે શું? અહીંના રાજાને કુંવર જન્મ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચાવીને આજ્ઞા કરી. રાજગોર સાકર વહેંચતા બ્રાહ્મણને ઘરે આવ્યો અને સાકર આપી. બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું. એના પેટની બળતરા શાંત થઈ. રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ. બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મહાદેવજીએ દર્શન દીધા. આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણી, જાણે અજાણે પોતે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. જે વ્રત વહેલે દક્ષ કન્યા સતીએ કર્યું હતું, જેના વ્રતાપે તે મને પામી હતી. ભગવાન, એ વ્રત વિધિ સહિત શી રીતે થાય? બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ મહિનો આવે, શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આ વ્રત થાય. આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને સાકરનો એક ગાંગડો લેવો. સાકર લઈ મહાદેવજીને મંદિરે જવું. ત્યાં જઈ સાકરના ચરખા 4 ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ચડાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદી, તળાવ કે કુવાના પવિત્ર જળમાં પધરાવવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. સાંજે મહાદેવજીનું પૂજન કરવું. રાત્રે ભોય પથારી પર સૂઈ જવું. આ પ્રમાણે 16 સોમવાર કરવા. છેલ્લા સોમવારે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 1.25 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા. એક લાડુ મહાદેવજીને ધરવો, બીજો લાડુ રમતા બાળકને આપવો, ત્રીજો લાડુ પોતે જમવો અને ચોથો લાડુને પ્રસાદી કરી વહેંચી દેવું. આ બધું દીવા વેળા થતા પહેલા કરવું. લાડુ દીવાને બતાવવો નહીં. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. આમ કહીને મહાદેવજી અંતર ધ્યાન થયા અને સ્વપ્ન ઉડી ગયું. બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું. વ્રત પૂરું થયું ત્યાં તો રાજાએ આપેલું ખાધે ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો. બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલો જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારની વ્રતની વાર્તા કહી. બંને જણા સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું. બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમને ઘેરે દેવ જેવો દીકરો અવતર્યો. જય મહાદેવજી. સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું અમને સૌને ફળજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.